દાહોદ જિલ્લામાં પોલીસ કર્મચારીઓ જ વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની ઘટના સામે આવી છે। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર। દાહોદ જિલ્લામાં પોલીસ કર્મચારીઓ વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ચાકલિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા, મોહન તાવિયાડ અને કોન્સ્ટેબલ પ્રકાશ અઠીલાએ ગઈકાલે બપોરે રાજસ્થાનથી એક ટાટા પંચ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભર્યો હતો। દારૂ ભરેલી કાર હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડ ચલાવતો હતો, જ્યારે અર્જુન ભુરિયા અને પ્રકાશ અઠીલા અન્ય એક અલ્ટો કારમાં દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરતા હતા। આ સમગ્ર દારૂની હેરાફેરીના રેકેટની દાહોદ એલસીબીને બાતમી મળતા એલસીબી પોલીસે ઝાલોદ અને ચાકલિયા પોલીસ સ્ટાફ સાથે મળીને તળાવા પોલીસ ચોકી નજીક વોચ ગોઠવી હતી। પાયલોટિંગ કરી રહેલી અને દારૂ ભરેલી કાર આવતા જ પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકોએ ગાડી અટકાવવાને બદલે સ્પીડ વધારી લીંબડી તરફ નાસી છૂટ્યા હતા, જેથી પોલીસે ખાનગી વાહનોમાં પીછો કરતા દારૂ ભરેલી પંચ કાર આશરે 500 મીટર દૂર ગટરમાં ઉતરી ગઈ હતી, જેનો ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે પાયલોટિંગ કરતી અલ્ટો કાર પણ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગઈ હતી। પોલીસે અકસ્માતગ્રસ્ત કારમાંથી ઇંગ્લિશ દારૂ તથા બિયરની 8 પેટી, 112 બોટલો અને અંદાજે 74 લીટરથી વધુ દારૂનો વોશનો જથ્થો કબજે કર્યો છે, જ્યારે ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે પ્રોહિબિશન જેવા ગંભીર ગુનામાં પોલીસ કર્મચારીઓની સીધી સંડોવણી સામે આવતા જનતા અને પ્રશાસનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જય હિન્દ, જય ભારત।